આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટ બેઠક ગાંધીનગર ખાતે ચાલી રહી છે, ત્યારે રાજ્યમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે આ પાણી દરિયામાં વહી ન જાય અને જરૂરિયાતમંદ વિસ્તારોમાં પાણી મળી રહે તે માટે ખાસ ચર્ચા કરવામાં આવી રહી છે। જો વાત કરવામાં આવે તો સરદાર સરોવર ડેમની સપાટી 135.86 મીટરે પહોંચી છે, જે ડેમની મહત્તમ સપાટીથી માત્ર 2.82 મીટર દૂર છે। આજે પણ ડેમના 9 દરવાજા ખોલી 90,000 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ઉપરવાસમાંથી પાણીની સારી આવકના પગલે નર્મદા બંધની જળ સપાટી ઉત્તરોત્તર વધી રહી છે। જો આજની વાત કરીએ તો આજે નર્મદા બંધની જળ સપાટી 135.76 મીટરને આંબી ગઈ છે અને આજે પણ પાણીની આવક હજુ 1,44,000 ક્યુસેક છે। જો કે તેની સામે 9 દરવાજા ખોલી અને 90,000 ક્યુસેક તથા રિવરબેડ પાવર હાઉસ મારફતે 45,000 ક્યુસેક પાણીનો નિકાસ કરી અને 1,35,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ગત વર્ષ કરતાં આ વર્ષે ડેમ લગભગ 4 મીટર જેટલો વધારે છે અને તેને જ કારણે સત્તાવાળા દ્વારા નિર્ણય લઈ અને નર્મદા બંધના 9 દરવાજા ખોલી અને પાણી નદીમાં વહેવડાવવામાં આવી રહ્યું છે। વાત કરીએ ગત વર્ષે તો ગત વર્ષે 17 સપ્ટેમ્બરે નર્મદા બંધમાં પાણીની આવક ખૂબ જ મોટા પ્રમાણમાં થઈ હતી અને જે મોટી માત્રામાં પાણી છોડવાને કારણે ગત વર્ષે નર્મદા, ભરૂચ અને વડોદરાના કિનારાવાળા વિસ્તારના લોકોને પૂરની પરિસ્થિતિનો સામનો પણ કરવો પડ્યો હતો અને એ પરિસ્થિતિનો સામનો ફરી ન કરવો પડે તે માટે નર્મદા બંધમાં અત્યારથી જ પાણી છોડાઈ રહ્યું છે। જયેશ દોશી, દૂરદર્શન સમાચાર, નર્મદા।